નમસ્કાર. આજે આપણે માત્ર એક સામાન્ય જંગલની સફર નથી કરવાના. આપણે ગીરના એવા પૌરાણિક લેન્ડસ્કેપમાં ઉતરવાના છીએ જ્યાં જંગલી જાનવરોની ડણક અને સ્થાનિક લોકવાયકાઓ એકબીજામાં ભળી જાય છે. તો કોઈ પણ મોડું કર્યા વિના ચાલો સીધા જ ગીરના છુપાયેલા અને રોમાંચક રહસ્યોને ઉજાગર કરીએ. હવે આ પ્રાચીન અને થોડી અણધારી ભૂમિમાં પગ મૂકતા પહેલા એક વાત સમજવી ખૂબ જરૂરી છે. અહીંના રસ્તા માત્ર નકશાથી નથી કપાતા. જંગલના છેવાડે વસતા લોકો અને મુસાફરો જંગલમાં પ્રવેશતા પહેલા એક ખાસ નામનું સ્મરણ કરે છે: મોગી. હા, મોગી એટલે જંગલમાં સુરક્ષિત મુસાફરીના દેવી. આ માત્ર કોઈ અંધશ્રદ્ધા નથી, પણ માણસ અને પ્રકૃતિ વચ્ચેના એક ગાઢ સંબંધનો પુરાવો છે, જે આ ભયાનક રસ્તાઓ પર તેમને હિંમત આપે છે. અને આ જંગલનો અનુભવ કરવા લોકો કેટલા તત્પર હોય છે તેનો અંદાજ લગાવવો હોય ને તો આ આંકડો જુઓ: 80,000 રૂપિયા. ખરેખર આ કોઈ નાની રકમ નથી. સ્થાનિક પ્રવાસીઓ એક સાહસિક અભિયાન માટે આટલો મોટો ખર્ચ કરતા સહેજ પણ અચકાતા નથી. આ જ બતાવે છે કે ગીર માત્ર પ્રાણીઓ જોવા પૂરતું સીમિત નથી. તે એક એવો જીવંત ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક વારસો છે જેને શ્વાસમાં ભરવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર રહે છે. સિંહોની શોધ અને સફારીના રહસ્યો વિશે વાત કરીએ. ચલો, આ જંગલના અસલી રાજા એટલે કે એશિયાટિક સિંહોની દુનિયામાં જરા ડોક્યું કરીએ અને સમજીએ કે તેમને ટ્રેક કરવા પાછળનું અસલી વિજ્ઞાન શું છે. અહીં એક બહુ જ ગર્વ લેવા જેવી વાત છે: 891. આ આંકડો છે આ ચોક્કસ અભયારણ્યમાં વસતા સિંહોનો. ઇકોલોજીની દ્રષ્ટિએ આ આંકડો ખરેખર અદ્ભુત છે. જરા વિચારો, આટલા બધા મહાન શિકારીઓને આ વાતાવરણ કેટલું સરસ રીતે માફક આવી ગયું છે. આટલી મોટી સંખ્યા જ ગીરને આખી દુનિયામાં એકદમ યુનિક બનાવે છે. હવે સિંહોને શોધવા એ કોઈ જાદુમંત્રોનો ખેલ નથી. આખી એક ટાઈમ ટેસ્ટેડ થયેલી પદ્ધતિ છે. સ્થાનિક અનુભવીઓ કહે છે કે વહેલી સવારે શિકારીઓ આરામ કરવા જાય એ પહેલાં પાણી પીવા આવતા હોય છે. પછી દિવસ દરમિયાન જંગલમાં કાન એકદમ સરવા રાખવા પડે, ખાસ કરીને હરણના અવાજો, જે કોઈ મોટા શિકારીની હાજરીની ચેતવણી આપતા હોય છે. અને છેલ્લે સાંજ પડવા આવે ત્યારે જળાશયોની આસપાસ હલનચલન વધે છે, કારણ કે ત્યારે શિકારીઓ પાછા જાગીને પાણી તરફ આવતા હોય છે. આ એકદમ પરફેક્ટ ટાઈમિંગની રમત છે. જય વીરુની વાર્તા. વૃત્તિઓથી પર એક બંધન. હવે આપણે આ ચર્ચાના સૌથી ઇમોશનલ પડાવ પર આવી ગયા છીએ. આપણે એવું માનતા હોઈએ છીએ કે જંગલી પ્રાણીઓ તો બસ શિકાર કરે ને પેટ ભરે. પણ હવે જે વાત આપણે જાણવા જઈ રહ્યા છીએ તે કદાચ આખી વિચારસરણી બદલી નાખશે. ગીરની લોકવાર્તાઓમાં બે ખૂબ જ પ્રખ્યાત નરસિંહોનો અવારનવાર ઉલ્લેખ આવે છે. આ બંને વચ્ચે એવી જબરદસ્ત મિત્રતા અને ભાઈચારો હતો કે સ્થાનિકોએ જ તેમનું નામ જય અને વીરુ પાડી દીધું હતું. ખરેખર આ જોડી એટલી અદ્ભુત હતી કે એવું જ લાગે કે તેઓ સામાન્ય જાનવરો કરતાં કંઈક અલગ જ સ્તર પર જીવતા હતા. એક સાથે શિકાર કરવો, સાથે જ રહેવું અને એકબીજાની પૂરી કાળજી લેવી. પણ જુઓ, જંગલનો કાયદો ક્યારેક ખૂબ જ કઠોર હોય છે. પ્રદેશ પર કબજો જમાવવા માટે એક બહુ ભયાનક આંતરિક લડાઈ થઈ, જેને આપણે ઇનફાઇટ કહીએ છીએ. આ ક્રૂર લડાઈમાં આ બેમાંથી એક ભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો અને કમનસીબે તેણે પોતાનો જીવ ગુમાવ્યો. જંગલની આ જ તો કડવી વાસ્તવિકતા છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો હવે આવે છે. જે સિંહ બચી ગયો હતો તે ધીમે ધીમે શારીરિક રીતે તો સાચો થઈ ગયો, પણ પોતાના બાળપણના સાથીને ગુમાવવાનો આઘાત એના માટે એટલો મોટો હતો કે એ અસહ્ય દુઃખમાં ગરકાવ થઈ ગયો. કહેવાય છે કે આ હૃદય તોડી નાખનાર આઘાતના કારણે જ તેણે અંતે પોતાનો જીવ ત્યાગી દીધો. જરા વિચારો, આ સર્વોચ્ચ શિકારીઓ પણ માણસની જેમ જ ગહન લાગણીઓ અને પીડા અનુભવી શકે છે. આ વાત ખરેખર રૂમાળા ઊભા કરી દે તેવી છે. શિકારીઓ વિશે ભય અને સ્વતંત્રતાનો ખ્યાલ સમજીએ. ચાલો જોઈએ કે આ જંગલમાં જે અલગ અલગ પ્રાણીઓ રહે છે તેમના જીવન વચ્ચે કેવો મોટો અને રસપ્રદ તફાવત છે. અહીં બે તદ્દન અલગ જ દુનિયા એક સાથે જીવે છે. એક તરફ છે સિંહ. તેનું જીવન એકદમ બિંદાસ અને નચિંત છે. તે આ જંગલનો પ્રભાવશાળી અને નિર્ભય રાજા છે, જેને કોઈનો ડર નથી. પણ બીજી બાજુ દીપડા અને હરણનું જીવન જુઓ. તેઓ સતત ભયમાં, એકદમ એલર્ટ રહીને જીવે છે. તેઓને ક્યારેય ખબર નથી હોતી કે તેમની કઈ ક્ષણ અંતિમ ક્ષણ બની જશે. ભય અને સ્વતંત્રતાનું આ બેલેન્સ જ જંગલને આટલું જીવંત રાખે છે. જંગલના સીમાચિહ્નો અને પ્રકૃતિના સ્થાપત્ય પર નજર કરીએ. ગીર માત્ર પ્રાણીઓ માટે જ નહીં, પણ તેના અનોખા વૃક્ષો અને પ્રાકૃતિક રચનાઓ માટે પણ એટલું જ પ્રખ્યાત છે. હવે આ એક એકદમ રસપ્રદ વાત સાંભળો. જંગલમાં કડાઈઓ નામનું એક વૃક્ષ જોવા મળે છે જેના બે તદ્દન અલગ પાસા છે.
સ્થાનિક લોકવાયકાઓમાં તો તેને ભૂતિયા વૃક્ષ માનવામાં આવે છે, કારણ કે પૂનમની રાત્રે તે એકદમ સફેદ દેખાય છે અને ચમકતું હોય એવો ભ્રમ ઊભો કરે છે. થોડું ડરામણું લાગે ને, પણ વ્યવહારુ રીતે જોઈએ તો ઉનાળામાં આ જ વૃક્ષમાં તિરાડો પડે છે અને તેમાંથી જે ગુંદર નીકળે છે તેનો ઉપયોગ દવાઓ અને મીઠાઈઓ બનાવવામાં થાય છે. લોકવાયકા અને આયુર્વેદનું કેવું જોરદાર કોમ્બિનેશન છે. અને હા, જંગલમાં પ્રકૃતિ અને સંરક્ષણ કેવી રીતે સાથે મળીને કામ કરે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ પણ અહીં જોવા મળે છે. ભારે ચોમાસા દરમિયાન અમૂલ્ય માટી ધોવાઈ ન જાય તે માટે જંગલના જ પડી ગયેલા લાકડાઓમાંથી ચેકડેમ બનાવવામાં આવે છે. એટલે કે પડેલા વૃક્ષો પણ જંગલને બચાવવામાં પોતાનો ફાળો આપતા રહે છે. છે ને અદ્ભુત વ્યવસ્થા? કમલેશ્વર ડેમ એટલે કે ગીરની જીવાદોરી. ચાલો હવે આખી ઇકોસિસ્ટમના ધબકતા હૃદય સમાન એક જગ્યાની મુલાકાત લઈએ. આ કમલેશ્વર ડેમ છે ને, તે પૂરા 42 ફૂટ જેટલો ઊંડો છે અને તેનું મહત્વ કેટલું છે એ તો એના વિસ્તાર પરથી જ ખબર પડી જાય. તે લગભગ 16 કિલોમીટરના વિશાળ રેડિયસમાં ફેલાયેલા વન્યજીવો માટે પાણીનો સૌથી મોટો અને મહત્વનો સ્ત્રોત છે. એક રીતે કહીએ તો આખો ગીરનો વિસ્તાર આ ડેમ પર નિર્ભર છે. પણ જરા ઊભા રહો, આ ડેમ માત્ર પાણી પીવા માટે જ નથી. ઐતિહાસિક રેકોર્ડ્સ પ્રમાણે આ જ પાણીમાં લગભગ 300થી 400 જેટલા મગરોનો વસવાટ જોવા મળ્યો છે. એક તરફ જંગલનો રાજા સિંહ અહીં પાણી પીવા આવે અને બીજી તરફ પાણીમાં આટલી મોટી સંખ્યામાં મગરો હોય. આ જ બતાવે છે કે ગીરની આ ઇકોસિસ્ટમ કેટલી ગાઢ, જંગલી અને રોમાંચક છે. અને આ કમલેશ્વર ડેમના ઊંડાણમાંથી જ જન્મ લે છે હિરણ નદી. આ નદી બારેમાસ એટલે કે વર્ષના 12 મહિના સતત વહે છે. તે માત્ર અસંખ્ય પક્ષીઓ અને પ્રાણીઓની જ તરસ નથી છીપાવતી, પણ તેની સફર આગળ જઈને ખૂબ પવિત્ર પણ બની જાય છે. હિરણ નદી છેક સોમનાથ પહોંચીને કપિલા અને સરસ્વતી નદીઓ સાથે ભળી જાય છે અને એ પવિત્ર ત્રિવેણી સંગમ રચે છે. એટલે કે આ જંગલનું અસ્તિત્વ સીધું જ આપણી ભૌગોલિક અને આધ્યાત્મિક ધરોહર સાથે જોડાયેલું છે. તો આ આખી સફરના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન થાય છે. જો સિંહ જેવા શક્તિશાળી અને સર્વોચ્ચ શિકારીઓ પોતાના સાથીના વિયોગમાં તૂટેલા હૃદય સાથે પોતાનો જીવ આપી શકતા હોય, તો આ ગાઢ જંગલમાં છુપાયેલા અન્ય પ્રાણીઓની ભાવનાત્મક દુનિયા કેટલી ઊંડી હશે? શું આપણે આ વન્યજીવોને માત્ર શિકાર અને જીવન ટકાવી રાખવાના સંઘર્ષ પૂરતા જ મર્યાદિત માની લેવાની ભૂલ કરી રહ્યા છીએ? આ એક એવો વિચાર છે જે આપણને જંગલને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા મજબૂર કરે છે. આ સફર અહીં પૂરી કરીએ છીએ, પણ આ પ્રશ્ન ચોક્કસથી વિચારતા કરી દેશે.